નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર. ઈડર તાલુકાના ચોડપ હડોલ સાબરમતી પટમાં રેતી માફિયા અને તંત્રનો ખતરનાક ગઠજોડ. લાખોની રેતીની લૂંટ અને અધિકારીઓને ચકમો આપીને ચાલતી હપ્તા રાજની રમત. ઈડર તાલુકાના ચોડપ અને હડોલ ગામ વચ્ચેથી પસાર થતી સાબરમતી નદીના પટમાં આજે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. અહીં લાંબા સમયથી ખનીજ માફિયાઓ દ્વારા જે રેતીની ચોરી કરવામાં આવી રહી છે તે હવે હદ વટાવી ચૂકી છે. આજે સવારે જ્યારે માઇનિંગ વિભાગના અધિકારીઓએ રેતી ભરેલા ડમ્પરોને પકડવા માટે રેડ કરી ત્યારે જે હકીકતો સામે આવી તે કોઈપણ નાગરિકને વિચારતા કરી દે તેવી છે. રેડ દરમિયાન ખનીજ માફિયાઓની ગાડીઓ ફૂલ રફતારમાં ભગાવવામાં આવી હતી. ધૂળની ડમરીઓ ઉડાવતા ડમ્પરોને રોકવા અધિકારીઓની ગાડી પાછળ દોડી હતી, પરંતુ માફિયાઓ એટલા બેફામ હતા કે તેમને પકડવાનો પ્રયત્ન કરતા અધિકારીઓની ગાડીને પણ તેઓએ મોતની મુખમાં ધકેલી દીધી હતી. જ્યારે આ માફિયાઓને લાગ્યું કે તેઓ પકડાઈ જશે ત્યારે તેમણે ગામમાં પ્રવેશતાની સાથે ચાલુ ગાડીએ ડમ્પર ઊંચા કરી રસ્તાની વચ્ચોવચ્ચ રેતી ઠાલવી દીધી હતી. આ કૂટનીતિનો હેતુ માત્ર અધિકારીઓની ગાડીને રસ્તામાં ફસાવીને નાસી છૂટવાનો હતો. સામાન્ય નાગરિકોના જીવ સાથે રમત. આ કોઈ નિર્જન વિસ્તાર નથી. આ ચોડપ અને હડોલ ગામનો મુખ્ય માર્ગ છે. જે સમયે માફિયાઓ પૂરપાટ ઝડપે ગાડીઓ ભગાવી રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થતા નિર્દોષ વિદ્યાર્થીઓ, વૃદ્ધો કે ગ્રામજનોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ માફિયાઓને પર્યાવરણ કે માનવ જિંદગીની કોઈ પરવા નથી. તેમના આ કૃત્યથી જો કોઈ ગંભીર અકસ્માત સર્જાયો હોત તો તેની નૈતિક જવાબદારી કોની હોત? હપ્તા રાજ અને તંત્રની મિલીભગતનો પર્દાફાશ. સૌથી મોટો અને ગંભીર મુદ્દો તો એ છે કે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લાખો રૂપિયાની રેતીની ચોરી થઈ રહી છે. દરરોજ ઈડર અને રાજસ્થાન તરફ મોટા હાઈવાઓ મારફતે રેતીની ચોરી થાય છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે આ રેતી માફિયાઓ તંત્રના મળતિયા અધિકારીઓને દર મહિને લાખોનો હપ્તો ચૂકવે છે. શું આ રેડ માત્ર દેખાવ માટે હતી? જો અધિકારીઓ ખરેખર ઈચ્છતા હોત તો શું આ માફિયાઓ આટલી હિંમત કરી શક્યા હતા? જ્યારે અધિકારીઓ સામે જ આ પ્રકારનો વ્યવહાર થાય ત્યારે સમજવું રહ્યું કે ક્યાંક ને ક્યાંક આ હપ્તા સિસ્ટમમાં જ આ માફિયાઓને પ્રોત્સાહન આપી રહી છે. આજે સાબરમતી નદીના પેટાળને લૂંટતા આ માફિયાઓએ કાયદાના રક્ષકોને જ રસ્તામાં ફસાવીને તેમની મજાક ઉડાવી છે. આજુબાજુના ગામના લોકો માંગણી કરે છે કે આ સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને રેતી ચોરોની સાથે તેમને છાવરતા અધિકારીઓનું પણ નામ જાહેર થાય. ચોડપ અને હડોલ વિસ્તારમાં થતી આ રેતી ચોરી પર કાયમી ધોરણે રોક લગાવવામાં આવે. જાહેર માર્ગો પર આ રેતી ગાડી ભગાવનારાઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને સરકારી કામમાં અવરોધના ગંભીર ગુના નોંધાય. રિપોર્ટર પ્રવીણ સિંહ, ડાભી, સાબરકાંઠા.